નમસ્કાર, જય માતાજી મારા તમામ દર્શક મિત્રોને લઈને આવ્યો છે એક જોરદાર વિડીયો જેમાં જોક્સોથી ભરપૂર મનોરંજન થશે તમારું. હા, તો મજા આવશે, હસવું પણ આવશે, ગેરંટી છે. શાંતિથી વિડીયો પૂરો જોજો. હા, વિડીયો પૂરો જોવાનું રાખશો તો બહુ મજા આવશે, કારણ કે જેમ જેમ વિડીયોની શરૂઆત આગળ થતી જાય એમ જોક્સો પણ સારા સારા આવશે અને તમને હસવું જરૂર આવશે, એટલી હું ગેરંટી આપું છું. કોઈ પણ ફિલ્મને તમે આપણે શરૂઆતથી જોવાનું શરૂ કરીએ તો ફિલ્મની અંદર શરૂમાં એટલી બધી મજા નથી આવતી, પણ જ્યારે એને એન્ડ સુધી જોઈએ ને ત્યારે આપણે એની અંદર ભરપૂર આનંદ પણ મળે છે, ભરપૂર મનોરંજન પણ મળે છે. તો વિડીયો પૂરો જોજો તો બહુ મજા આવશે. શરૂઆત કર્યું એક મસ્ત મજાના સરસ મજાના જોક્સથી. તો પરણેલા તમામ મારા મિત્રોને મારે એટલું કહેવું છે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી તમારી પત્ની સાથે કદીએ ઝઘડો ના કરતા. હા, કારણ કે વિભીષણના કહેવા મુજબ સૂર્યાસ્ત પછી અસુરી તાકાત બમણી થઈ જાય છે. હા, તો ખીચડી વઘારેલી હોય કે સાદી હોય, જમી લેવાનું શાંતિથી. હા, કોઈ પણ મિત્રને પોતાનો લવ કદાચ જો સક્સેસ ના જાય ને તો ચિંતા નહીં કરવાની. 25-30 વર્ષ પછી કદાચ વેવણના રૂપમાં પાછો મળી શકે છે. હો મિત્રો, એવું ક્યારેય જરૂરી નથી હોતું કે કોક તમારી જિંદગીમાં આવે તો જિંદગીની અંદર અને જીવનની અંદર ખુશીઓ મળે. હા, અમુક વાર એવી વધારાની પનોતીઓ નીકળી જાય ને તો જિંદગી જન્નત બની જાય છે. એક ભાઈની પત્ની કે આપણી સગાઈ થઈ એ ટાઈમે તમે ફોન ઉપર મારી જોડે આખો દિવસ વાતો કરતા, રાત્રે પણ ઘણે લાંબી વાતો કરતા અને મને બહુ પ્રેમ કરતા, અને અત્યારે મારી જોડે વાતો કેમ નથી કરતા? તો પતિએ જવાબ આપ્યો કે પરણેલી સ્ત્રી જોડે આપણે લપા નથી કરતા. આમ તો બોલ્યો. કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ચલાવતો હોય લાઈવ અને તમે જો એની જોડે અચાનક ગયા હોય અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરે અથવા બંધ કરીને પોતાના ખીચામાં મૂકી દે ને તો તમે એટલો ગર્વ કરજો કે તમને પગે પડે ને એટલું સન્માન મળ્યું છે. હા, ના કે આજના યુગમાં તો ભાઈ મોબાઈલ હેઠા મેલવા મુસીબતની વાત છે. ઘણા બધા લોકો એમ કહે છે કે હોળી અને ધૂળેટી એમાં ફરક શું છે? તો મારે કહેવું છે કે જ્યારે આપણે રંગથી કલરથી પાડોશિયાણા હારે કે ગમે એની જોડે જે રંગ નાખીને રમીએ એને ધૂળેટી કહેવાય, અને ધૂળેટીના ગયા પછી જે આખું વર્ષ ઘરમાં ડખા થાય ને એનું હોળી જ કહેવાય. પહેલાના જમાનામાં છોકરો કે છોકરી એકબીજાને જોઈને સગાઈ ના કરતા. હા, એ જમાનો તો હવે આવ્યો, પહેલા એ જમાનો હતો જ નહીં. પહેલા જમાનામાં મા બાપ એકબીજાના ઘેર જાતા અને છોકરાવાળાના બાપ કે મા છોકરીવાળાના ઘેર જાય જોવા તો છોકરી પણ એના સામું આવે જ નહીં. હા, શરમાઈને ઘરમાં રહે. પણ છોકરાનો બાપ વેવણને જોઈને કહી દે કે છોકરી કેટલી રૂપાળી છે. હકીકતમાં યાર મિત્રો, તમારા અંતર આત્માનો અવાજ તમને ના સંભળાય અને બીજા લોકોને જ્યારે સંભળાય ને તો એટલું સમજી લેવાનું કે એ તમારો નસકોરાનો અવાજ છે. એટલે ભડાડ કરવાનું ઓછું રાખો. મિત્રો, હમણાં હું રસ્તામાં જતો હતો અને અચાનક એક જ્યોતિષીએ મને પકડી લીધો. બોલો, અને મને કે આપ 500 રૂપિયા. મને કે તારું ભવિષ્ય હવે ખુલવા જઈ રહ્યું છે. હા, એક કરોડપતિ બાપની છોકરી સાથે તારા લગ્ન થવાના છે. મેં એમને શાંતિથી કીધું કે બાબાજી, ઘરમાં એક વંઠેલી બૈરું છે અને 2 અળવિતરા છોકરા છે, એનું શું કરું બોલો? બાપજી તો નેસું ઘાલીને નીકળી ગયા ફટાફટ, છેતરવા આવ્યા હતા. મિત્રો,
વિદેશના અને આપણા ભારતના અને આપણા એમાંય પાછા આપણા ગુજરાતના સ્ત્રીઓ બૈરોની આપણે શું મોટો ફરક હોય છે એ હું તમને કહું. હા, જો વિદેશની અંદર કોઈ સ્ત્રી બહુ હોશિયાર હોય અને પાવરફુલ હોય તો ત્યાંના લોકો એને શું કહે છે કે વેરી ટેલેન્ટેડ. અને એમાં જો આપણા ભારતમાં બહુ હોશિયાર પત્ની હોય સ્ત્રી હોય તો પાડોશીઓ આજુબાજુવાળા શું કે ખબર, આખા ગામને વેચીને સણા ખાઈ જાય એવી છે. ઓય વિડીયોના એન્ડમાં મિત્રો એક સવાલ તમને કરવો છે કે કોઈ પણ બે ઘરની અંદર આગ લાગે, એક ઘર અમીરનું હોય અને એક ઘર ગરીબનું હોય, તો પોલીસવાળા આવી અને સૌ પ્રથમ કયા ઘરની આગ બુઝાવશે એનો જવાબ તમે મને કોમેન્ટમાં જરૂર કરજો. હા, તો વિડીયોમાં મજા આવી હશે, હસવું આવ્યું હશે, મનોરંજન ખૂબ થયું હશે એવી આશા રાખું છું. તો સપોર્ટ કરજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મારો આવનારો વિડીયો ફટાફટ તમારી જોડે નોટિફિકેશન આવી જશે. તો એટલો સાથ સહકાર આપજો અને મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. મજા આવશે. રજા માગું. જય માતાજી.